અહીં જ્ઞાન સૂર્ય સંચરે, આપણું ચિત્ત પ્રકાશિત કરે. અહીં જ્ઞાન સૂર્ય સંચરે, આપણું ચિત્ત પ્રકાશિત કરે. અહીં જ્ઞાન યજ્ઞ સૌ કરે, ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. આપણું ચિત્ત પ્રકાશિત કરે, ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. શબ્દ પ્રકાશે, અર્થ ઉજાશે. શબ્દ પ્રકાશે, અર્થ ઉજાશે, તર્ક મર્મના સહજ વિકાસે. જ્ઞાનામૃત નિર્ઝરે, અર્ઘ્ય સૌ સત્યદેવને ધરે. આપણું ચિત્ત પ્રકાશિત કરે, ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. ધન્ય ગુર્જરીની શુભ દ્રષ્ટિ, વિશ્વકોશની એવી સૃષ્ટિ. ધન્ય ગુર્જરીની શુભ દ્રષ્ટિ, વિશ્વકોશની એવી સૃષ્ટિ. તમસ તાપ સંહરે, અંતરે સુખ સમજણનું ઠરે. અંતરે સુખ સમજણનું ઠરે. અહીં જ્ઞાન સૂર્ય સંચરે, અહીં જ્ઞાન યજ્ઞ સૌ કરે. રેવા જળશી શક્તિદાયિની, સત્ય સમુદા મુક્તિદાયિની. રેવા જળશી શક્તિદાયિની, સત્ય સમુદા મુક્તિદાયિની. વિશ્વ વિહારજ કરે, શીલ સત્વ સંભરે. ગુર્જરી વિશ્વરૂપને વરે, ગુર્જરી વિશ્વરૂપને વરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. નમસ્કાર. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ આયોજિત શ્રી ભદ્રંકર વિદ્યાદીપક જ્ઞાન વિજ્ઞાન વ્યાખ્યાન શ્રેણી અંતર્ગત આજના આ ઓનલાઈન વ્યાખ્યાનમાં શ્રી ભરત મહેતા આપણને જ્ઞાનપીઠ પુરસ્કૃત સર્જક શ્રી વિનોદકુમાર શુક્લ વિશે વાત કરવાના છે. મને યોગ્ય લાગે છે કે મારે ભરત મહેતાનો પણ આપને પરિચય કરાવવો જોઈએ. ભરત મહેતા 1964ની 8 નવેમ્બરે એમનો જન્મ. એમનું જન્મસ્થળ સુરેન્દ્રનગર જિલ્લાનું લીંબડી. એમણે MA, MPhil અને PhD સુધી અભ્યાસ કર્યો છે. સંતરામપુર કોલેજમાં થોડો સમય અધ્યાપન કાર્ય કરાવ્યા બાદ એ MS યુનિવર્સિટી વડોદરાના ગુજરાતી વિભાગમાં રીડર અને હાલ પ્રોફેસર તરીકે પોતાની સેવા આપી રહ્યા છે. એમના થોડાક પુસ્તકોની મારે આપને વાત કરવી છે. 1992માં જયંત ગાડિતનું કથા સાહિત્ય, 1993માં કથા મંથન, 1995માં નાટ્ય નાંદી, 1998માં વિવેચનપૂર્વક, 1997માં સંદર્ભ સંકેત, આર્નોલ્ડનો કાવ્ય વિચાર એવું 2002માં એક પુસ્તક લખે છે. અને 2007માં 4 નવલકથાકારો. એમનું એક સરસ સંપાદન છે જે આપણે વાંચવું જોઈએ, જ્ઞાનપીઠ પુરસ્કૃત નવલકથા. ગુજરાતીનો અધ્યાપક સંઘ નામની અમારી જે સંસ્થા છે એમાં પણ એમણે મંત્રી અને ખૂબ ઊંચી જવાબદારી પણ નિભાવી છે. એમને કેટલાક પારિતોષિક મળ્યા છે એમના પુસ્તકો માટે. એની વાત
પણ આપણે સાંભળીશું તો ધન્ય થઈશું. ભરત વાક્ય એવા પુસ્તકને વિવેચનનું 2003નું પારિતોષિક ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાત સાહિત્ય પરિષદ તરફથી એમને પ્રાપ્ત થયું છે. તો પ્રતિબદ્ધ નામના એમના પુસ્તકને 2005નું વિવેચનનું પારિતોષિક ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી મળ્યું છે. ગુજરાતી નવલકથામાં આધુનિકતા એ પુસ્તકને સંશોધનનું 2004નું પારિતોષિક ગુજરાત સાહિત્ય પરિષદે આપ્યું છે. એમને એક સરસ ફેલોશિપ મળેલી મિત્રો, મિનિસ્ટ્રી ઓફ કલ્ચર દ્વારા રિસર્ચ ફેલોશિપ, અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ સ્ટડીઝ શિમલા દ્વારા એસોસિએટશિપ પણ એમને પ્રાપ્ત થઈ છે. ભરતભાઈ ખૂબ મોટા વાચક, ખૂબ રસથી વાંચે અને એ વાંચ્યા પછી એ પુસ્તક વિશે પોતાનો અભ્યાસ એટલો તન્મય થઈને પ્રસ્તુત કરે ત્યારે આપણને ખ્યાલ આવે કે ભરતભાઈનું બહોળું વાંચન એમને કોઈ પણ વાત કરવામાં કેટલું મદદરૂપ થાય છે. તો આજે આપણે સાંભળીએ ભરત મહેતા પાસેથી જ્ઞાનપીઠ પુરસ્કૃત સર્જક શ્રી વિનોદકુમાર શુક્લ વિશે એમનો અભ્યાસ. આદરણીય કુમારપાળભાઈ અને વિશ્વકોશનું આ વ્યાખ્યાનમાળા માટેનું ઓનલાઈન વક્તવ્ય માટે મને આમંત્રણ આપવા બદલ હું આપ સૌનું ઋણી છું. અને આજનો મારો વિષય છે કે જેમને 22મી માર્ચે ભારતનું પ્રખ્યાત જ્ઞાનપીઠ પુરસ્કાર જેમને મળ્યો એ વિનોદકુમાર શુક્લના વિશે વાત કરવી. વિનોદકુમાર શુક્લ રાયપુરના વતની, આ મૂળ વતન એમનું રાજનાથ ગાંવ. રાજનાથ ગાંવ જ્યારે એ બાળપણમાં ભણતા હતા ત્યારે એમને એમના ગામમાં એક મોટા સર્જક શિક્ષક તરીકે હતા જેમનું નામ મુક્તિબોધ, અને જેમણે કહેલું કે અભિવ્યક્તિ માટે બધા જ જોખમો ઉઠાવવા જોઈએ. તો એ એમને યાદ છે. અને બીજી તરફ રાજનાથ ગાંવથી થોડે દૂર જે જબલપુર છે એમાં એક એમને શિક્ષક મળી ગયા. આમ શિક્ષક નહીં, રાજનાથ ગાંવમાં એમને એક શિક્ષક મળી ગયા, પણ એ વિધિવત શિક્ષક નહીં. ખરેખર તો ત્યાં વિનોદકુમાર શુક્લ નોકરી કરતા હતા અને સાયકલ લઈને એમને મળવા જાય એ લેખક એટલે આપણા હરિશંકર પરસાઈ. આમ મુક્તિબોધ અને હરિશંકર પરસાઈ આ બે વ્યક્તિત્વોએ વિનોદકુમાર શુક્લના વ્યક્તિત્વને ઘડવામાં બહુ મોટો ફાળો આપ્યો છે. મુક્તિબોધ પાસેથી એ ફેન્ટસીથી કઈ રીતે આધુનિક સંવેદનને વ્યક્ત કરી શકાય એ શીખ્યા. તો હરિશંકર પરસાઈ પાસેથી એ વ્યંગ ને ધાર કાઢવાનું શીખ્યા. અને આમ આ બંને તાલીમ એમને ઉપયોગી નીવડી. શરૂઆત તો એમણે કવિતાથી કરી અને આજે પણ એ કવિતાઓ ખૂબ લખે છે. એમનો જન્મ 1937ની 1 જાન્યુઆરીએ. મિત્રો, આજે 88 વર્ષના આ લેખક સક્રિય છે. એ આનંદની ઘટના છે. અને થોડો વખત પહેલાં એમને જ્યારે એક બહુ મોટું ઇનામ 41 લાખ રૂપિયાનું પેન નાબાકો પુરસ્કાર મળેલો ત્યારે મેં એની પરબના સંપાદકીયમાં નોંધ લીધી હતી. અને એવી જ રીતે ગીતાંજલિ શ્રીને બુકર પારિતોષિક મળ્યું ત્યારે એ બુકર પારિતોષિક મેળવનાર લેખિકાની સાથે મેં તુલના કરતાં લખેલું કે આ શૈલીના મોટા લેખક વિનોદકુમાર છે. આ વિનોદકુમાર શુક્લ એક અરૂઢ શૈલીના લેખક છે. એ આપણે જોઈશું. પણ મેં જેમ આપને કહ્યું એમ કે એમણે શરૂઆત તો કરી હતી કવિતાથી. લગભગ જય હિન્દ નામનો એમનો પહેલો કાવ્ય સંગ્રહ, અને હમણાં જ 24માં એમણે કેવલ જડે હે નામનો એક કાવ્ય સંગ્રહ આપ્યો છે. આ બે કાવ્ય સંગ્રહોની વચ્ચે એમણે ખૂબ કામ કર્યું છે. એમના કાવ્ય સંગ્રહોના શીર્ષકો ખૂબ અટપટા છે. એ જ રીતે એમની નવલકથાના શીર્ષકો પણ અટપટા છે.
કહો કે લેખક ખુદ જ અટપટો લેખક છે અને એ 2-3 રીતે બહુ જ મહત્ત્વના ભારતીય લેખક હું એમને માનું છું. કારણ કે એ જ્યારે લખે છે 75ની આસપાસ, ત્યારે ભારતમાં એક આધુનિકતાનો ગાળો છે. એમાં આધુનિકતાના લક્ષણો તો છે જ વિનોદ કુમારમાં, પણ તદુપરાંત એક ભારતીય આધુનિકતાની ખોળ કે શોધ કરી રહ્યા હોય એવા લેખક મને વિનોદ કુમાર લાગ્યા છે. આપ જુઓ કે લાભશંકર ઠાકર આપણા લેખક, એમણે માણસની વાત લખી અને એમાં લખ્યું કે માણસ રોલિંગ શટર થઈ ગયો છું હું. આ રોલિંગ શટર થઈ ગયેલો ગતાનુગતિક યાંત્રિક જે કાફકાએ જંતુ બનાવ્યો માણસને. અભાવો જંતુ બનાવે છે, પરંતુ એ અભાવોની વચ્ચે પણ જીવી શકાય છે. એ જે ભારતીય બોધ છે એ મને વિનોદ કુમાર શુક્લમાં જોવા મળ્યો છે. અને કઈ રીતે જોવા મળ્યો છે એ આજે હું આપ સૌને બતાવવા માંગુ છું. એમના કાવ્ય સંગ્રહમાં આ વાત છે, સામાન્યતાનું ગૌરવ. સામાન્ય જે છે એ કેટલા અસામાન્ય છે. અબ્રાહમ લિંકનને કોઈકે કહેલું કે તમે શું સાવ સાધારણ મનુષ્ય જેવા લાગો છો, ત્યારે એમણે પૂછનારને કહ્યું હતું કે ઈશ્વરને સાધારણ મનુષ્યો જ વધારે ગમે છે, કારણ કે એ સાધારણ મનુષ્યો વધારે પેદા કરે છે, અસાધારણ તો બહુ ઓછા પેદા કરે છે. આ રીતે લિંકને જે જવાબ આપ્યો હતો એ જવાબ પણ આપણે જ્યારે જ્યારે વિનોદ કુમારને વાંચીએ ત્યારે ત્યારે યાદ આવે. એમની એક કવિતા જે ખૂબ જ પ્રખ્યાત છે અને મને બહુ ગમે છે. એક આદમી હતાશા સે बैठ गया था, मैं उसके पास गया, मैं उसे पहचानता नहीं था, मैं हताशा को जानता था. वह मैंने हाथ फैलाया, वह मेरा हाथ पकड़कर खड़ा हुआ. वह मुझे नहीं जानता था, हाथ फैलाने को जानता था. हम दोनों साथ साथ चले, हम एक दूसरे को नहीं जानते थे, साथ चलने को जानते थे. આ જો કવિતા તમે જુઓ કેવા સાધારણ વાક્યોમાં ચાલે છે અને છતાં પણ કેટલી માર્મિક કવિતા છે કે મનુષ્યની ઓળખ તો તમે એનો હાથ પકડો એમાં છે. નામ, કામ, ધર્મ, ભાષા કશાયની જરૂર નથી. તો આ પ્રકારની એક નવી રીતે વાત મૂકવાની શૈલી એમણે વિકસાવી છે. એમની કવિતાઓમાં જે આ તિર્યકતા નજર પડે છે એવી જ એમના કથા સાહિત્યમાં. અને એક ચિરંતન શિશુ એમના કાવ્યમાં જાણે કે હોય, એક બાળક સહજ મુગ્ધતા અને છતાં એક ઋષિ જેવી સંપ્રજ્ઞતા. આ બંનેનો મેળ પાડવો મિત્રો મુશ્કેલ છે, પણ એમનું સાહિત્ય વાંચતા આપણને આ અનુભવ થાય. એમણે જ્યારે હું જોઉં છું કે નિવૃત્ત થયા પછી પણ એમણે બાળ સાહિત્યની એક સરસ સંસ્થા ચાલે છે, એક તારા, એમાં લખ્યું છે પેડ પર કમરા દાખલા તરીકે. તો એક કલ્પનાનો લોક એમનો એવો અદ્ભુત છે કે કાવ્યોમાં, કથામાં એનો એક વિપુલ સંસાર આપણી સામે ખડો થાય છે. એટલે આવા લેખકને પુરસ્કાર મળે ત્યારે આપણે સૌ એક ઉલ્લાસ અનુભવીએ, કારણ કે સર્જકતાનું આ જે બહુમાન છે એ ઘણું મોટું બહુમાન છે. અને એમને જ્યારે પહેલી વાર પુરસ્કાર એક મળેલો ત્યારે પણ એમને આખી રાત ઊંઘ નહોતી આવી. એટલે એમના પત્નીએ એમને કહ્યું કે તમે કાલ આખી રાત સૂતા નથી? તો એમણે કહ્યું કે મને 2 લાખ રૂપિયા નિરાલા ફાઉન્ડેશનનો પુરસ્કાર મળ્યો છે એ જમાનામાં. તો એમણે કહ્યું કે તો પુરસ્કાર ના મળવા જોઈએ, કારણ કે ઊંઘ છીનવાઈ જાય એ પુરસ્કાર શું કામનો? આ કેટલી મોટી વાત હતી. તો આ દંપતીને આપણે મળીએ, વાંચીએ ત્યારે ખબર પડે કે એમના બાળકો, એમના મિત્રો, એમની મુલાકાતોમાંથી હું પસાર થયો છું. એમણે 3 જ નવલકથા લખી છે મિત્રો, તો પણ એ 3ય નવલકથાઓ એટલી અદ્ભુત છે કે જેની વાત કરવી આપણને ગમે. મેં તમને કહ્યું એમ કે એ કાવ્ય લખે કે કથા લખે. કાવ્યમાં કથા લઈ આવે છે, એમની કાવ્યમાં એક કથા હોય, અને કથામાં એ કાવ્ય લઈ આવે છે. આમ કથા અને કાવ્યની સરહદો એમણે તોડી નાખી છે. એ અર્થમાં
આપણને સુરેશભાઈ યાદ આવી શકે, પણ મેં તમને કહું ને કે જેને આપણે લિરિકલ નોવેલ કહીએ, એ લિરિકલ નોવેલ કેવી હોય એનું તમને અહીંયા ઉદાહરણ મળશે. અને આપણે યાદ કરતા હતા લાભશંકરને અને કાફકાને. તો આ કાફકાએ જ્યારે મનુષ્યને જંતુ બનાવ્યો અને એ જંતુ બનાવ્યા પછી એક આધુનિકતામાં વાત આવી કે મનુષ્ય જંતુ થઈ ગયો છે, પણ ના, મનુષ્ય એના અભાવો વચ્ચે પણ એ હજી ટક્યો છે. આ જે ભારતીય બોધ છે એ એમના સાહિત્યનું એક રહસ્ય છે. એમની જે એક પહેલી રચના 79માં એમને નવલકથા જે આપી આપણને, જેના ઉપરથી મણિકોલે બહુ જ સરસ ફિલ્મ બનાવી છે. મણિકોલ એક અરૂઢ શૈલીના ફિલ્મ મેકર છે. તો આ ફિલ્મ મેકર અને આ લેખક એમનું સંમિલન થાય છે નોકર કી કમીજ. નોકર કી કમીજ તમે જુઓ કે શીર્ષક જ કેટલું અદ્ભુત છે. હવે આ નોકર કી કમીજમાં શું છે એવું કે બધાને ગમી? પહેલી જ રચના હતી અને એ રચનામાં એક કારકુન કેન્દ્રમાં છે. કારકુનને કેન્દ્રમાં મૂકવો અને આખી નવલકથા લખવી, અને એમને જે 3 નવલકથા લખી છે એ જાણે એક નવલકથા હોય એમ ચાલે છે, અને 3ય નવલકથાઓ અદ્ભુત બની છે. એમણે જે રીતે કામ લીધું છે પોતાની સર્જકતા પાસેથી. નોકર કી કમીજમાં જે કેન્દ્રમાં કારકુન છે એમનું નામ છે સંતુ બાબુ, અને એક ભાડાના મકાનમાં રહે છે, ડૉક્ટરને ત્યાં ભાડે રહે છે. એટલે ડૉક્ટરની પત્ની સંતુ બાબુના પત્ની પાસે ઘણું બધું કામ લે, રાંધવાનું ને વગેરે. આ સંતુ બાબુ જે સરકારી કર્મચારી છે એ ઓફિસમાં જે મોટા સાહેબ છે એ સાહેબને એક નોકર જોઈએ છે, અને આ નોકર માટે એમણે એક ખમીસ સીવડાવી રાખ્યું છે, અને એ ખમીસ જેને આવી જાય એને નોકર બનાવવાનો, આવો તરંગી વિચાર છે. અને ખમીસ કોઈને આવતું નથી, 1-2 જણને પકડી લાવે બધા, પણ એ ખમીસ નાનું પડે મોટું પડે. એમને ત્યાં નોકર ઓછા નથી, આમ તો ઓફિસનો નોકર મોંઘું, એ એમને ત્યાં નોકર જ છે, માળીનું કામ કરાવે. અને આ મોંઘું મરી જાય ત્યારે પછી એનો દીકરો કામ કરે. તમે જુઓ કે સાહેબના ઘરવાળા બધા માણસો એમને એ છોકરાને મોંઘું જ કહે છે, જાણે કે આપણે નોકરને નામ આપી જ શકતા નથી. આપણે છાપાવાળો છોકરો તો છાપાવાળો છોકરો, દૂધવાળા ભાઈ તો દૂધવાળા, એનું નામ નહીં, જાણે કે નામ ઓળખ એમની હોતી જ નથી. અને બને છે એવું એક દિવસ કે આ સંતુ બાબુને એ શર્ટ આવી રહે છે, એટલે પેલા સાહેબ કહે છે કે તમે અમારા ઘેર કામ કરો, ઓફિસમાં કામ કરવાની જરૂર નથી. અને સંતુ બાબુને આ ગમતું નથી, પણ નોકરી ચાલી જવાની ચિંતા, ભાડાનું મકાન, સાથે માં રહે છે, અને મકાનમાં વરસાદ આવે તો ચૂવો પડે, પણ ચૂવો પડે તો એ ગભરાતા નથી, ખાટલો બીજી જગ્યાએ મૂકી દેવાનો. આમ એક અભાવો વચ્ચે રોડવે છે એવું એક નાનકડું કુટુંબ છે. રોજ સવારે સંતુબાબુ બહાર જાય ત્યારે એમને ઘર યાદ આવે, અને એ કહે છે કે ઘેર વારંવાર આવવાનું ગમે છે, પહેલું જ વાક્ય છે, પણ ઘર આવવાનું ગમે એટલા માટે ઘેરથી બહાર જવું જરૂરી છે, તો ઘર શું છે એ ખબર પડે. આમ આવા માર્મિક વાક્યો એમની નવલકથાઓમાં મેં સતત એક ફિલસૂફી જોઈ છે, અને ફિલસૂફીના મૂળિયા આપણા ભારતીય જીવનમાં પડેલા છે. એ અર્થમાં એક જુદા પ્રકારનો આ આધુનિક સર્જક છે આપણો, કે જેણે અભાવોના રોદણા નથી રોયા, પરંતુ અભાવોની વચ્ચે કેવી રીતે ટકવું. દાખલા તરીકે આજ સંતુબાબુ બીમાર પડે છે તો સરકારી હોસ્પિટલમાં દવા લેવા જાય છે, હકીકતે તો એ ડૉક્ટર સાહેબના મકાનમાં જ ભાડે રહે છે, પણ એને એમ થાય છે કે મારે એમનો ઉપકાર નથી ચડાવવો, કારણ કે એ ઉપકાર મને બહુ મોંઘો પડી જાય છે, પછીથી મારું મનુષ્યત્વ હણી જાય છે. અને એમને જ્યારે લવારીએ ચડી જાય છે તાવ, ત્યારે એ ડૉક્ટરને ગાળો પણ દેતા હોય છે. આમ એક વિદ્રોહ એમનામાં છે, એક ખબર છે કે કોણ મારું શોષણ કરે છે. સાહેબને ત્યાં પણ આ ધીરે ધીરે કામ કરવાનું, શર્ટ આવીને સીધો ઘરમાં શર્ટ કાઢી નાખે છે, એમને એ શર્ટ ગમતું નથી. તો આમ ધીરે ધીરે એ બધા ઓફિસના માણસોને કહે છે કે આ શર્ટ ખતરનાક છે, આ શર્ટ આપણને હણી નાખે છે, આપણું ગૌરવ હણી નાખે છે, જે કામ માટે હું લેવાયો છું એ આ કામ નથી. પણ
વિદ્રોહ થતો નથી, પણ ધીરે ધીરે એ વિદ્રોહનો ચેપ અન્ય કર્મચારીઓને લાગે છે. અને નવલકથાનો અંત તો ક્યાં થાય છે કે બધા કર્મચારીઓ મળી એ શર્ટના લીરે લીરા કરી નાખે છે અને ઉજવણી કરે છે. આમ શર્ટનું ફાડવું ઓફિસના કર્મચારીઓ દ્વારા એ બતાવે છે કે આ એક વિદ્રોહ છે. અને આ નવલકથા જે ગાળામાં આવી 79માં, ત્યારે ભારતમાં પણ ઇમરજન્સી પૂરી થઈ હતી ને સરકારી સાહેબો આ જ રીતે કર્મચારીઓનો દુરુપયોગ કરતા હતા, આપણે જાણીએ છીએ. તો નોકર કી કમીજ એ આવી રીતે એક વિદ્રોહની રચના બને છે. અને એમાં અનેક જગ્યાએ મેં જોયું કે કવિતા, સતત એમના ગદ્યમાં એક કવિતા છે, અને પરિણામે એ નવલકથા એક જુદા પ્રકારની નવલકથા બને છે. ત્યારબાદ એમણે એક નવલકથા લખી, ખિલેગા તો દેખેંગે. હવે તમે જુઓ કે ખિલેગા તો દેખેંગેમાં એ જતા રહે છે આદિવાસી વિસ્તારમાં. પોતાની આસપાસ જે આદિવાસી લોકો રહે છે, ભાત ખાઈને જીવતા, પગમાં ચીરા છે, એક નાનકડું ગામ લીધું છે એમણે. અને એ ગામમાં એક ગુરુજી રહે છે, શિક્ષક, એમનું કુટુંબ છે, અને એમના પત્ની અને એમનો દીકરો ને એ બધા રહે છે. એક આખું પ્રકરણ તો મિત્રો ભૂખ્યા કેમ રહેવું એના વિશેનું છે. જ્યારે દીકરો પૂછે છે કે ખાવાનું નથી, ત્યારે એ કહે છે કે આપણે અહીં જન્મ્યા છીએ, આપણે ભૂખ્યા રહેતા પણ શીખવું પડશે. તો આમ એ ગુરુજીનું શિક્ષા, જુઓ તમે, શિક્ષક છે પણ એ શું શીખવી રહ્યા છે. અને ગામમાં છાપરું ઉડી જવાથી નવલકથા શરૂ થાય છે. નોકર કી કમીજમાં છાપરામાંથી ચૂવો પડે છે, ત્યાં પણ દંપતી છે, અહીં પણ દંપતી છે, અને એમની ત્રીજી નવલકથામાં પણ દંપતી છે. આમ એક ઘર અને ઘરની સમૃદ્ધિ, ઘરની હૂંફ એ ઉડી જાય છાપરું, તો પણ ઘર નથી ઉડી જતું, છાપરું ઉડી જાય છે. તમે અંદરથી કેટલા જોડાયેલા છો. આ ગુરુજીનું છાપરું ઉડી જાય છે એટલે એમને ગામમાં જે બંધ પડેલું પોલીસ થાણું છે એમાં રહેવા આપવામાં આવે છે. તો આ પોલીસ, અહીંયા પણ ગદ્ય મેં કહ્યું ને એમ કે કોઈ સ્ત્રી પહાડ ખસેડી શકે, કોઈ છોકરો પહાડ ખસેડી શકે, આવા બધા કલ્પનો આવ્યા. આપણને થાય કે લેખકની કેટલી દ્રષ્ટિ, એક મેં કહ્યું એમ ચિરંતન શિશુવાળી છે. પણ ત્યાં પહાડને ખસેડતો બાળક એ રૂપક જ છે. પહાડ જેવા દુઃખો એને આપણે ખસેડી શકીએ છીએ. તો આ રીતે એ ગુરુજી, અને એ ગુરુજીની બાજુમાં રહે છે એક ચોકિયાત ગામનો, જેને પહેલાં નોકરી હતી અને હજી પણ છે, પણ એને ગમતું નથી બંદૂક. એ લાકડીને જ બંદૂક માને છે ઘણીવાર તો. અને એ કહે છે કે આ લાકડી બંદૂક છે, પણ મને એ બંદૂક ઊંચી કરે ખાલી લાકડી એટલે ધાય ધાય અવાજ કરે. તમે જુઓ કે ધાય ધાય અવાજ કરતી લાકડી એને ગમતી નથી. એ કહે છે કે મારે શું કામ મારવાના, કોને મારવાના, કેમ મારવાના. એટલે પરિણામે એક દિવસ એ લાકડીને ટુકડા કરી ભાત બનાવીને, ભાત બનતા હોય છે એમાં ચૂલામાં નાખીને ભાત ખાય છે. ગુરુજી એને પૂછે છે કે આ બંદૂક માનતો તો એ લાકડી તે બાળી નાખી અને એમાંથી તે ભાત બનાવ્યા, તો આ ભાત કેવા લાગ્યા? એણે કહ્યું કે ભાત જરા કઠણ રહી ગયા હતા, ચાવવા ના ગમ્યા. તમે જુઓ કે આ નક્સલવાદનો એરિયા છે, ત્યાં તમે બંદૂકો બાળીને ભાત બનાવો તો એ ભાત કઠણ લાગવાના છે. એમના અભાવો, એની વાત આ ખિલેગા તો દેખેંગામાં. એમની નવલકથાઓના અનુવાદો અંગ્રેજીમાં થયા છે. અંગ્રેજીમાં થયા એના કારણે એમને એક વિશ્વવ્યાપી ખ્યાતિ પણ મળી. અને મેં તમને કહ્યું એમ કે એમને જે સામાજિક વાસ્તવને આકારવું છે, પણ એમની રીત જુદી છે. એ સીધી રીતે એમનામાં કંઈ પ્રવેશશે નહીં. આદિવાસી છોકરી પ્રવેશે, પણ કેવી રીતે કે જંગલમાં એને વાઘ ચિત્તાની બીક ના લાગે, પણ જેમ શહેર આવતું હોય ને તો બીક લાગે. તમે જુઓ કે આપણે કયા પ્રકારનું શહેર સર્જ્યું છે. છોકરીએ માથામાં એક ફૂલ નાખ્યું હોય તો લેખક લખે એટલું સરસ રીતે, એક સાદું ફૂલ રસ્તામાંથી એણે નાખ્યું, લેખક કે આપણને એવું થાય કે ઘેર જશે ને ત્યારે બાજુમાં એક બીજું ફૂલ ઉગી નીકળશે. એટલું ખુશ છે. એક નાનકડા ફૂલથી જે લોકો સુખ અનુભવે, એમને શહેર આવતા ડર લાગે. ગામમાં એક દુકાનદાર છે જીવરાખન કરીને. આ જીવરાખન થોડુંક શોષણ કરે છે બધાનું,
એટલે એને શું થાય છે કે ગામમાં એક ચમત્કારિક પીપળો છે, તો એ પીપળાના ઝાડનું એને મોં જોવું છે, પણ એ જેટલી વાર જાય એટલી વાર પીપળો મોં ફેરવી લે. હવે આ બધા ચમત્કારિક વાતો એ ખરેખર તો ફિલોસોફી છે કે જે લોકો શોષકો છે એનાથી પ્રકૃતિ મોં ફેરવી લે છે. તમે જળ, જંગલ અને જમીન જો કાપવા માટે જશો તો આ વૃક્ષો પણ તમારી પાસેથી, વૃક્ષો જેવા આદિવાસી તમારી સામેથી મોં ફેરવી લેશે. આવી બધી વાતો એમણે બહુ સહજતાથી પોતાની રચનાઓમાં કરી છે. ત્રીજી રચના તો ખૂબ જ અદ્ભુત રચના બની છે, દિવાલ મેં ખિડકી રહેતી થી. તમે જુઓ શીર્ષક કેવું અટપટું છે. ગુજરાતીમાં રઘુવીરભાઈના પુત્રવધુ આપણા સુનિતા ચૌધરી એમણે અનુવાદ કર્યો છે. દિવાલમાં એક બારી હતી, પણ હતી નહીં. અનુવાદ બહુ જ અદ્ભુત થયો છે, મને ગમે છે. તો એ અનુવાદમાં શીર્ષક જે મૂળ હિન્દી શીર્ષક છે, દિવાલ મેં એક ખિડકી રહેતી થી. જાણે કે બારી જીવતી હોય ને, દિવાલમાં એક બારી રહેતી હતી. તો આ રહેતી હતીમાં જાણે કે એ ખાલી પણ કરી દે ઘર છે. તમે જો બારીને જ જીવંત કરી દીધી છે. હવે આ નવલકથામાં શું છે, અહીંયા એક દંપતી છે અને એ રઘુવર પ્રસાદ નામનો ગણિતનો શિક્ષક છે અને એકલો રહે છે રૂમ રાખીને, આજુબાજુના બાળકોને ભણાવે સમય પસાર કરવા. એમાં એના લગ્ન થાય. હવે વહુને તેડવાની છે, કારણ કે નોકરી મળે તો વહુ મળે. હવે નોકરી મળી ગઈ, વહુ મળી ગઈ, એટલે વહુને તેડીને રઘુવર પ્રસાદ આવે છે. પોતે જ્યાં નોકરી કરે છે દૂર છે 8 કિલોમીટર, સાયકલ લઈને એ જાય શાળામાં ગણિત ભણાવવા. આ રઘુવર પ્રસાદ અને એના પત્ની સોનસી, અહીંયા પત્નીનું નામ પણ આવે છે, અને એ લોકો એક નાની રૂમમાં રહે છે, પણ એ રૂમમાં ખાટલો મૂકી બીજા રૂમો કરી દેવામાં આવે છે. એટલે જે હું તમને વારંવાર કહું છું, એ અભાવોની વચ્ચે એક સૌંદર્ય, અભાવોની વચ્ચે જીવી જવાનું. આ લોકો કંઈ હનીમૂન કરવા નથી જતા, લગ્ન તો થયા છે. સમય કેવી રીતે પસાર કરે છે સોનસી જુઓ. રઘુવર પ્રસાદ નોકરીએ જાય ત્યારે સોનસી નેઇલ પોલિશની ડબ્બી કાઢે અને આજુબાજુની છોકરીઓને ભેગી કરી એમના નખ રંગી આપે, અને એને એટલો બધો આનંદ આવે છોકરીઓને. એ આનંદ જોઈને સોનસી ખુશ થાય છે. બસ આ સુખ આવી ગયું, બીજું સુખ શું કરવું છે. તો આ સોનસી અને આ રઘુવર પ્રસાદ ગણિતનો શિક્ષક બે હાથે લખી શકે છે, અને એ જ્યારે પત્ર લખે ને ત્યારે સોનસીને બહુ ગમે કે એમણે આટલા વાક્યો જમણા હાથે લખ્યા હશે, આટલા વાક્યો ડાબા હાથે લખ્યા હશે, અને આ 2 વાક્યો એમના 2 હાથ છે, જાણે કે એ મને આલિંગન આપે છે. તમે જુઓ કે આ ગદ્ય કયા પ્રકારનું છે. આ સોનસી અને રઘુવીર પ્રસાદનું જીવન નિરૂપતા લેખક સાયકલ લઈને, ક્યારેક ટેમ્પામાં બેસીને નિશાળે જતા. એમના ઘરમાં એક બારી છે, અને એક દિવસ એ લોકો બારીની બહાર જાય છે. આ કલ્પના જ છે, બારીની બહાર હકીકતે કોઈ નથી, પણ ત્યાં તળાવ છે, એક બુઢી અમ્મા છે, અને ત્યાં તો ચાંદો છે. હકીકત તો એ છે કે બંને રૂમ બંધ કરે છે, પછી જે દૈહિક આકર્ષણ અનુભવે છે, જે સુખ છે હૂંફનું, એ લેખકને નિરૂપવું છે. આખી સોનસીને એ નિર્વસ્ત્ર કરે છે, જાણે કે ચાંદા એમને કપડાં, ચાંદાના ઝાંઝર, ચંદ્રના ઝાંઝર, ચંદ્રનો જ હાર, અને એના કબજામાં થોડા પતંગિયા ઘૂસી જાય તો એ કબજો ખોલીને પતંગિયાને વીણે છે સ્તન ઉપરથી. આ બધી જે આદિમતા, જાણે કે પૃથ્વીનું પહેલું જોડું હોય એમ આપણી પાસે નિરૂપાય છે. અને આ સુખ જે છે એ સુખ જ એમને દુઃખની નજીક આવવા દેતું નથી. બાકી દુઃખ તો છે જ. વિદ્યા સહાયક કે અધ્યાપક સહાયક જેવા આપણા આ રઘુવર પ્રસાદને ક્યારેક એવું થાય છે કે થોડોક પગાર વધી જાય ને તો મારા બાપા ભલે નથી કહેતા, પણ એની આંખમાં મોતિયો આવે છે ને એનું ઓપરેશન કરાવવું છે. આવું બધા વિચારો તો આવે છે. અને બાપ પણ કેવો છે, 50 કિલોમીટરથી મળવા આવ્યો હોય પણ સાંજે જતો રહે. એક રૂમનું મકાન છે એટલે વહુ દીકરાને તકલીફ ન પડે. અને સાસુ પણ કેવા કે જ્યારે એના સસરા આવે તો સાથે થોડા થેપલાને એવું મોકલે છે, જેથી વહુએ ઓછું રાંધવું પડે. સાસુ એકવાર આવે છે
તો સોનસિંહ સાથે વાત કરતા હોય પુત્રવધુ સાથે, તો છોકરી પોતાની એક છોકરી છે મરી ગઈ છે એનું નામ બોલી જાય છે. તો એમને બહુ ગમે છે સોનસિંહને કે મારી સાસુ તો મારી મા જેવી છે, મારા સસરામાં એને મારા બાપ દેખાય છે. એ જ્યારે પિયર જાય છે ત્યારે રઘુવીર પ્રસાદને એકલું એકલું લાગે. એમને થાય કે જાણે કે બસ સોનસિંહને ખેંચીને લઈ ગઈ હોય, અને સોનસિંહ પણ ત્યાં જઈને એમને યાદ કરે. અરસપરસ પત્રો નથી લખાતા, પણ જે સ્મૃતિઓ લખાઈ છે કે અત્યારે રઘુવીર પ્રસાદ શું કરતા હશે, અત્યારે સોનસિંહ શું કરતી હશે. સોનસિંહને યાદ આવે, પિયરના ઝાડ યાદ આવે, સોનસિંહને પોતે જે ઘરે રહેતા હતા એ યાદ આવે. એમના ઘર પાસે નાનકડી ચાલી જેવું ઘર, એમાં જાત જાતના બધા ખોપરીઓ રહે છે. એક છોકરો તો ઝાડ ઉપર જ રહે, બાપથી એટલો બધો ડરે, બીડી પીવાનો શોખીન થઈ ગયેલો, તો ઉપર જ રહે. તો સોનસિંહને રાત પડે ને એની ચિંતા થાય, એને જમવાનું આપી આવે, રઘુવીર પ્રસાદ એને બીડી છોડાવે છે. તો આ લોકો કેવા છે કે દરેકમાંથી સુખ શોધવાનું, સુખના કણ વીણવા પડે છે. દુઃખનો ઢગલો હોય, સુખનો ઢગલો ના હોય. સુખ તમને શોધતા આવડે તો બધી જગ્યાએ પડ્યું છે, અને નહીં દેખતા આવડે તો નહીં આવે. એટલે એકવાર તો આ રઘુવીર પ્રસાદને એક સાહેબને થાય છે કે આ રઘુવીર પ્રસાદ બહુ જ બારી કરે છે ને, લાવો ને એમની બારી જોવા જેવું. તો એ તો બારી જોવા આવે તો એમને તો બહાર જાજરું દેખાય, કચરો દેખાય, ઉકરડો દેખાય, પણ પેલું સુખ ન દેખાય જે રઘુવીર પ્રસાદને સોનસિંહને દેખાતું. જાણે કે લેખક આપણને કહેવા માગે છે કે સુખને જોવાની નજર હોવી જોઈએ. જો એ નજર તમારી પાસે હશે તો તમને દેખાશે, જો નજર નહીં હોય તો તમારે સુખના કણ વીણવા પડે. આ નર્મદનું વાક્ય છે, પણ એ આ નવલકથા વાંચતા મને બહુ જ યાદ આવ્યું. અને એક સુમાખરની ચોપડી, સ્મોલ ઇઝ બ્યુટીફુલ, નાનામાંથી કેવી રીતે મોટું સુખ શોધવું, સ્મોલ ઇઝ બ્યુટીફુલ. તો આ સ્મોલ ફેમિલી છે, અને એમાં જેમાં બારીવાળી ઘટના છે, જે એમની આદિમતા છે, દૈહિક સુખ છે. આ સુખ જીવનનું કેવું સુખ છે, એકબીજાની હૂંફનું સુખ કે જે બધા અભાવોને ટાળી દે છે. અને એમાં ઉમેરાય છે, જો આ વિભાગાધ્યક્ષ આચાર્ય પાસે આ સુખ નથી, એ જોવા આવે તો પણ એમને નથી દેખાતું. અને આ જે સુખ છે એમાં હવે એક ઘટના ઉમેરાય છે. એક દિવસ રઘુવીર પ્રસાદ જતા હોય છે નિશાળે સાયકલ લઈને, અને એક હાથી લઈને સાધુ જતો હોય છે. આ સાધુ હાથીની અંબાડી ઉપરથી નીચે ઉતરે છે, અને ઉતરીને બીડી પીવા કે તમાકુ ખાવા જાય છે, અને એમાં એમની સાથે ઓળખાણ થાય છે. તો હવે આ હાથી એકવાર હાથીની સવારી કરાવે છે. રઘુવીર પ્રસાદનો નાનો ભાઈ આવ્યો છે છોટું, તો એને બેસાડે છે, સોનસિંહને બેસાડે છે. રઘુવીર પ્રસાદ સાથે આ સાધુની દોસ્તી થઈ ગઈ. તો એ તો હવે ટેમ્પો કે સાયકલના બદલે ઘણીવાર હાથી ઉપર નિશાળે જવા માંડ્યા. મજા આવી એમને. જો અહીંયા પણ હું એ જોઉં છું કે આ કોઈ બ્રાન્ડ નથી. આજના જમાનામાં હાથી કેવી રીતે ચાલે? એ હાથી ઉપર બેસે એટલે એમને વિચાર આવે કે જૂના જમાનામાં રાજાઓ હાથી પર બેસતા હતા. પણ આપણે તો નાના માણસ, તો હાથી પર બેસીને 5 રૂપિયાની કોથમીર લેવા જવાય, 500 બટેટા લેવા જવાય, સાયકલને પંચર પડે પણ હાથીને પડે. તો આ જે તરંગો છે, આપણા તરંગી આ શિક્ષકને એટલા બધા તરંગો આવે. અને એક દિવસ પેલો સાધુ તો અલગારી છે, એ કહે છે કે જો હું આ હાથી તમારા ત્યાં મૂકીને જતો રહીશ, અને રઘુવીર પ્રસાદ ખડખડાટ હશે કે અમે જ માંડ રહીએ છીએ તો હાથીનું શું કરીશું? કારણ કે થોડા દિવસ પહેલાં એક પોપટ તો એમના પડોશીને સાધુએ આપેલો. એટલે બે પતિ પત્ની ચિંતા કરે કે જો આ હાથી મૂકીને જતા રહેશે તો આપણે શું કરીશું? અને રઘુવીર પ્રસાદના આચાર્ય કહે છે કે તો કેસ થાય, હાથી કોઈને ચગદી નાખે, હાથી ગાંડો થાય, અને એમ ગભરાવે છે. પણ રઘુવીર પ્રસાદ તો કહે છે કે જોઈ લઈશું જે થાય તે. પણ બને છે એવું કે એક દિવસ હકીકતે હાથી મૂકી અને સાધુ તો જતા રહે છે. હવે શું કરવું? એટલે સોનસિંહ કહે છે કે તમે 2 ડોલ બાલદી લઈ આવો, આપણે નવડાવીએ, પછી તમે જરા જંગલમાં જાઓ અને થોડું ઘાસ કાપી આવો, થોડું એને ખાવાનું લઈ આવો, આપણે એને ખવડાવીશું. એને રોટલી તો ખવડાવાય નહીં. તો આમ પેલા ઝાડ ઉપરના છોકરાની ચિંતા,
પોપટની ચિંતા, હાથીની ચિંતા, સાયકલની ચિંતા. એ લોકો આસપાસમાં બધાની ચિંતા કરે છે અને બધાની ચિંતામાં પોતાનું દુઃખ વિસરી જાય છે. અને આ હાથીના માટે રઘુવીર પ્રસાદ તો કોલેજ જાય છે અને આચાર્યને કહે છે કે સાહેબ 2 દિવસની રજા જોઈએ છે. એટલે કે શેના માટે રજા જોઈએ છે? પહેલાં તમારું બારી ચાલતું હતું, પછી હાથી એમને વાળવા પડે, કારણ કે હાથીમાં એમને એટલી બધી મજા આવે હાથીની વાતો કહેવામાં કે આચાર્ય કહે કે ભાઈ હાથી સિવાયની બીજી વાત કરો. પણ આ માણસ જ એવો છે કે જ્યાંથી સુખ મળે એ લેવું, ભરપૂર લેવું, અને એને એટલો બધો આનંદ આવે વાત કરવામાં. તો આજે એ કહે છે કે સાહેબ વાત એવી બની છે કે સાધુ કહેતા હતા ને એમ ચાલી ગયા છે, તો મારે 2 દિવસ હાથીને જરા ટેવ પડી જાય મારી. અરે તમે હાથીનું ચિંતા ના કરો, છોડી મૂકો. અરે કેવી રીતે છોડી મુકાય? એ તો મારો પરિચિત હાથી છે, એને મને કેટલા દિવસ ઉપર બેસાડ્યો છે, મારા ભાઈને બેસાડ્યો છે, મારા પત્નીને બેસાડ્યો છે. હાથી મને ઓળખે છે. પહેલાં તો ગાય જંગલી હશે, પહેલાં તો કૂતરાય જંગલી હશે, તો આપણા ભાઈબંધ ના થયા? તો હાથી આપણો મિત્ર ના થાય? અરે સાહેબ ધારીએ ને તો સિંહ પણ આપણા ઘરમાં રહે. આમ રઘુવીર પ્રસાદ આવો આનંદી જીવ છે, દરેકમાંથી આનંદ ખોળે છે અને ખરેખર જ એ હાથીને એ સાચવે છે. અને પછી જંગલ ખાતાને જાણ કરે છે અને જંગલ ખાતાવાળા આવીને થોડા વખત પછી હાથીને લઈ જાય છે. આમ આખી નવલકથામાં બારીની ઘટના અને હાથીની ઘટના એ બંને રૂપક જેવી ઘટના છે, જો આપણને વાંચતા આવડે તો કૃતિને. અને એ બંને ઘટનાઓમાંથી એક કાલ્પનિક જગત અને જેને આપણે કહીએ ને કે હાજરસો હથિયાર, એમાંથી કેવી રીતે રસ્તાઓ કાઢવા અને જીવનને કેવી રીતે, જે આધુનિકતાએ આપણને શીખવ્યું કે મનુષ્ય એકલો પડી ગયો છે, મનુષ્ય રોલિંગ શટર થઈ ગયો છે, હવે આપણે જંતુ બની ગયા છીએ, એ વાતમાં વિનોદ કુમાર શુક્લને રસ નથી પડતો. વિનોદ કુમાર શુક્લ એમ કહે છે કે હું જ્યાં જીવું છું રાયપુર અને આસપાસમાં, ત્યાં બધા માણસો કેટલા અભાવમાં જીવે છે અને છતાં પણ મા દીકરા બધા ખુશ હોય છે, એકબીજાના હૂંફથી જીવી કાઢે છે જીવન. તો આ જીવન એ ભારતીયતા છે અને એટલા માટે હું એમને ભારતીય આધુનિક લેખક કહું છું કે જેમણે આપણને, અને આવા લેખકનું સેલિબ્રેશન તમે જુઓ કે ખન્ના સાહેબે એમની 3 નવલકથાઓના અનુવાદ કર્યા અને એ અનુવાદો અંગ્રેજીમાં થયા, એના કારણે એમને નાબકો પુરસ્કાર મળ્યો અને એના કારણે એક વૈશ્વિક ખ્યાતિ મળી. ત્યારબાદ જ્ઞાનપીઠ મળ્યો. આ જે દીવારમાં એક ખિડકી રહેતી હતી એને ભારતીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળેલો. એમને પુરસ્કારો ઘણા મળ્યા છે, પણ મેં કહ્યું એમ કે પુરસ્કાર મળ્યા છતાં પણ એક લો પ્રોફાઇલમાં રહેવું. એમને તમે જ્યારે મળો, એમના આ જ્ઞાનપીઠ મળ્યા પછીના એમના ઇન્ટરવ્યૂઝ તમે જુઓ તો તમને ખ્યાલ આવે કે એ કેટલી સરળ વાત કરે છે. કારણ કે એ માને છે કે સરળતા એ જ અઘરી વસ્તુ છે, સરળ થવું અઘરું છે અને સરળ જો થશો તો જીવન બહુ સરળ છે. એટલે જેને આ ફિલોસોફી આપણને કહેવી છે એવા આ લેખકની આ 3 નવલકથાઓ હોવા છતાં એમણે એક વાર્તા સંગ્રહ લખ્યો છે મહાવિદ્યાલય, મેં તમને કહું એમ પેડ પર કમરા, અને હમણાં જ એમણે આપણને એક કેવલ જડે હે નામનો એક કાવ્ય સંગ્રહ આપ્યો છે. આ લેખકની આ બધી કૃતિઓને એક સાથે વાંચીએ તો એમાંથી જે મહત્ત્વના લક્ષણો બહાર આવે છે એ અભિવ્યક્તિનું નાવીન્ય. એમણે જાણીતી જ વાતો કરી છે, પણ રજૂઆત એમની એવી છે કે આપણે જાણે એક અચંબો અનુભવીએ. આપણને ઘણીવાર એવું એક ફાંકો હોય કે આપણે બધું સમજી જઈએ છીએ, પણ એવું નથી. સાદા વિધાનો એટલા સ્ફોટક છે એમનામાં કે એમને વાંચવા એક સ્વાધ્યાય છે. જો આપણે એમને વાંચીશું તો એક મોટા લેખકના પરિચયમાં આપણે મુકાઈશું. અને એટલા માટે જ ઘણીવાર એવું બન્યું છે કે તમે આ 3 કૃતિઓમાંથી પસાર થજો કે વિવેચકો બધા ગોટે ચડી ગયા છે કે આ શું કહેવા માગે છે. પણ હકીકતમાં આપણને દુર્બોધ સાહિત્યની જે ખોટી કૃતિઓના ચલણી સિક્કાઓ એવા ચાલ્યા કે જેના કારણે આપણે જે સંકુલતા છે એ પામતા નથી. અહીંયા તો લિરિકલ હોવા છતાં એ નોવેલ કેવી રીતે બને છે. એટલે મેં કહ્યું એમ આપણને સુરેશ જોશી એટલા માટે યાદ આવે કે
એમનો એક નિબંધ છે. એ નિબંધ સુરેશભાઈએ અને આપણે સૌએ સર્વાકાને સાંભળવા જેવો હતો કે મધુમાલતીનું દુઃસ્વપ્ન. મધુમાલતીને એકવાર દુઃસ્વપ્ન આવ્યું કે કાલે સૂરજ નહીં ઉગે તો શું થશે, આપણે બધા ફૂલો કેવી રીતે ઉગીશું. અને એમાં એક આજ્ઞો આવીને એમ કહે છે કે હું મારું થોડું અજવાળું આપીશ, અને પછી બધા આજ્ઞા કહે છે કે અમે અમારું અજવાળું આપીશું. આમ સૂરજ ન હોય તો પણ બધા આજ્ઞાઓ જો થોડું થોડું પોતાનું ચપટી ચપટી અજવાળું આપે તો જીવી શકાય. એટલે લેખકને જે કહેવું છે મધુમાલતીના દુઃસ્વપ્નમાં સુરેશભાઈ, એ જ વાતનું સેલિબ્રેશન તમને વિનોદ કુમાર શુક્લમાં દેખાશે કે અહીંયા પણ બધા પોતપોતાનું અજવાળું લઈને આવે છે. એમના પ્રકરણો તમે નવલકથાના જુઓ તો એના શીર્ષકો પણ અટપટા છે, લાંબા લાંબા. પછી આપણને એમ થાય કે પ્રકરણનું તો કંઈ આવું શીર્ષક હોતું હશે, પણ હકીકતે એ શીર્ષકો નથી, એ પ્રકરણના વાક્યો છે જે એમણે ઉપર મૂક્યા છે. જેમ કે હાથી ચાલે આગળ આગળ, પાછળ હાથીની ખાલી પડેલી જગ્યા. જો હાથીની ખાલી પડેલી જગ્યા, તો આ જે આખી વાત આપણને એમ લાગે કે આ લેખક શું લખવા માંગે છે. ઘણા બધા લેખકો વાચકો આ સર્જકને વાંચતા મુશ્કેલી અનુભવે છે, જેમ ગીતાંજલિ શ્રીને અનુભવ. પણ ગીતાંજલિ શ્રી કે વિનોદ કુમાર શુક્લ એક જુદું સાહસ ખેડી રહ્યા છે, અને એ સાહસ છે, એ સાહસને પ્રમાણ્યું છે બુકર પારિતોષિક કે નાબોકોએ કે જ્ઞાનપીઠે, એટલે એમને આ સર્જનને એમને આ પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તો આ ત્રણેય કૃતિઓમાં ની સામે જે સવાલો ઊભા થયા કેટલાક, દાખલા તરીકે એમને જ્ઞાનપીઠ મળ્યો ત્યારે અશોક બાજપાઈને બધા તો રાજી થયા, કારણ કે અશોક બાજપાઈએ તો લગભગ જય હિન્દ પહેલો સંગ્રહ એમણે પ્રગટ કરેલો, અને એક નવું પ્રકાશન શરૂ થતું હતું એના નિમિત્તે. પણ ઘણા બધા લોકોને એવું લાગ્યું કે છત્તીસગઢમાં આટલો બધો નક્સલવાદ ચાલે છે, એ તો એમની કૃતિઓમાં નથી. અરે ભાઈ, એ કૃતિઓમાં નક્સલવાદની રીતે જ આવવું જોઈએ. ખીલેગા તો દેખેંગેમાં શું છે, એ આદિવાસીઓનું નિરૂપણ શું છે, અને જ્યારે એ આદિવાસી છોકરી શહેરમાં જતા ડરે તો એ શું છે, એ પેલી બંદૂક શું છે. એટલે જ્યારે લેખક પોતાની રીતે લખતો હોય છે, એ કંઈ છાપું નથી કરતો, એની એક પોતાની રીત હોય છે. એમની કવિતામાં મેં તમને કહ્યું એમ કે મહુવા વીણતી છોકરી, સામે સિંહ આવી જાય તો ડર ના લાગે, પણ શહેરના લોકોનો ડર લાગે. તો આ કયા પ્રકારનું આપણે શહેર સર્જ્યું, નગર જીવન. તો એનો કટાક્ષ છે, અને એટલા માટે આવા જે તાણી તૂસીને પ્રશ્નો ઊભા કરાયા છે, એ પ્રશ્નોને મને યોગ્ય નથી લાગ્યા એક વિવેચક તરીકે. મને તો એવું લાગ્યું છે કે એમણે ખરેખર તો ભારતીય ગ્રામ જીવનનું ગૌરવ કર્યું છે. ભારતીય મધ્યમ વર્ગ, ખાસ કરીને પેટી બુર્જવા જેને આપણે કહીએ, એમના સાહિત્યને જો વર્ગચેતનાની રીતે તમે તપાસો તો આ વર્ગચેતના પેટી બુર્જવાની છે. જેમ શર્ટને ફાડી નાખવું નોકર કી કમીજમાં, તો કેટલો બધો ત્રાસ થશે કે એ શર્ટને ફાડવા માટે આખી ઓફિસના કર્મચારીઓ, એ સાહેબનો કયા પ્રકારનો ઓથાર હશે કે એ લોકોએ શર્ટને ફાડવું પડે. અને એમના માટે સરળ છે, સાહેબો માટે. સાહેબ આ બધા કર્મચારીઓને રાત્રે એકવાર ફરવા નીકળેલા સંતુબાબુ જુએ છે કે ચાલ ને હું જાઉં ઓફિસે, તો પહેલાં ઓફિસ જોવા જાય તો ઓફિસમાં તો ઉંદરડા ફરતા હોય છે, કાણામાંથી જુએ તો જાણે કે એમને એવું લાગે છે કે દિવસે અમે નોકરી કરીએ ને રાત્રે ઉંદરડા કરે છે. તો આમ એક બાળક જીવે છે ને પછી સાહેબના ઘેર જાય તો બધા દારૂ પીતા હોય છે, એમાં પાછા ઓફિસના એક બે કર્મચારી એક ખરા. તો એને થાય છે કે સાહેબે આ દારૂ એ ગુલામ બનાવવા માટે પીવડાવે છે. આ દારૂ મિત્રતાનો દારૂ નથી, આ ગુલામીનો દારૂ. આ શું છે? શું આ વિદ્રોહની નિશાનીઓ નથી? લેખક આપણને શું કહેવા માગે છે? તો એમની ત્રણેય કૃતિઓમાં મેં જોયું કે વિભાગ, દાખલા તરીકે તમે જુઓ દીવારમાં એક ખિડકી રહેતી હતી, એમાં પેલો આચાર્ય છે એકવાર કહે છે, રઘુર પ્રસાદ આ સાયકલ લઈને શું આવો છો 8 કિલોમીટર, એના કરતાં સ્કૂટર ઉપર આવો, સ્કૂટર ઉપર. પણ એમને સ્કૂટર ઉપર નથી આવવું, એમને સામૂહિક ટેમ્પો ગમે છે. એટલે તમને જે બ્રાન્ડ સ્કૂટર આવી ગયું ને, ચેતકને એ વખતે આવી રહ્યું, તો એ બ્રાન્ડ કેવી રીતે તમને લોનોમાં ખેંચી જશે,
એના કરતાં મારી સાયકલ, મારો ટેમ્પો, મારો હાથી શું ખોટો છે? એટલે જે ગ્લોબલાઇઝેશન છે, જેણે આપણા મધ્યમ વર્ગને વિચલિત કરી દીધું છે અને આપણા ઘરને દુકાન બનાવી દીધી છે, એક પછી એક બિનજરૂરી વસ્તુઓ ઠલવાતી જાય, એના કરતાં જે મેં કહ્યું એમ હાજર પડે તે હથિયાર, એમાંથી જે જીવવાનું શીખવાની આપણી તાલીમ હતી, એ આ રઘુવીર પ્રસાદ અને સોનસીમાં. સોનસીના ઘરેણા કયા છે? ફૂલો. થોડાક ફૂલો લાવે રઘુવીર પ્રસાદ એટલે ખુશ. ઘરેણા એટલે લાખ રૂપિયાના જ જોઈએ એવું કોણે કહ્યું? તો આ જે દંપતી દ્વારા એમણે મણિકોલે જ્યારે નોકર કી કમીજ બનાવી અને પછી એમણે આઈ શરૂ કરેલી, 96માં આવી આ રચના, દીવાર મેં ખિડકી રહેતી હતી, એની પણ એમને ફિલ્મ બનાવી હતી, પણ એ ન બનાવી શક્યા. બાકી એ ફિલ્મ પણ એ ઘૂંટાયેલી કૃતિ હતી. એમની ત્રણેય રચનાઓ એકમેકમાંથી પસાર થાય છે અને એક જ ઘર કેન્દ્રમાં છે. અને આ ઘરને કેન્દ્રમાં મૂકીને જે રીતે વિનોદ કુમાર વાત કરી રહ્યા છે કે આપણું જે ગૃહ જીવન હતું, જે ગૃહ જીવન હતું એ જ, એટલે જો આપણે હજી પણ ફિલોસોફીમાં જઈએ તો આપણે સૌથી મોટો સાધુ ગૃહસ્થને કહેવાયો છે. કારણ કે જે રોજબરોજની લડાઈ કરે છે એ ગૃહસ્થ, ઘરની લડાઈ, ઘરની લડાઈ. આપણે કહીએ ને ઘેર ઘેર માટીના ચૂલા, પણ ઘેર ઘેર લડાઈ જે જીવવાની જદ્દોજહદ ચાલે છે, એ જદ્દોજહદ એમની ત્રણેય રચનાઓમાં છે. અને આ રીતે આ આપણા જે લેખક છે એ લેખક હજી આપણી વચ્ચે છે અને આપણે આશા રાખીએ કે હજુ પણ એક ચમત્કારિક, કારણ કે એમની રચનાઓ બધી મેં કહ્યું એમ એક આપણી ભાષામાં ચમત્કાર છે. ભલે હિન્દીમાં લખે છે પણ એ માત્ર હિન્દીના લેખક નથી, એ ભારતીય લેખક છે. અને જ્યારે કોઈ લેખક પોતાની ભાષાની સરહદોમાંથી બહાર નીકળીને જ્યારે આખા દેશના નાડી ઉપર હાથ મૂકતો હોય, એટલે એ રીતે જે અત્યારે આપણે એક મોટો એક શોધ ચાલી રહી છે, ભારતીય જ્ઞાન મીમાંસા, આવો અગ્રશબ્દ આપણે વાપરીએ છીએ, ઇન્ડિયન નોલેજ સિસ્ટમ, એવો અગ્રશબ્દ વિનોદ કુમાર વાપરવા નથી માગતા, પણ એ ખરેખર આપણને એ જ કહેવા માગે છે કે આ જે દેશ છે એ દેશની વિશેષતા શું છે. અને એ મેં જોયું છે તો હું એને આનો જ યુગબોધ કહું છું. આ જે બોધ છે એ આપણો આધુનિકતાવાદી એક આપણી શોધ છે. આપણે કાફકા જેવું જ લખવું કે બેકેટ જેવું લખવું કે કામુ જેવું જ લખવું એ જરૂરી નથી. હું જ્યાં છું ત્યાંથી, પિંડેથી બ્રહ્માંડ, હું જ્યાં છું ત્યાંથી હું આકાશ સુધીની વાત શા માટે ના લખું? અને અહીંયા એ છે જ. એકવાર રિક્ષામાં રઘુવીર પ્રસાદને સોનસી બેઠા હોય છે તો રિક્ષાવાળો કહે છે ક્યાં જવું છે? તો રઘુવીર પ્રસાદ કહે છે આકાશમાં. તો કે આકાશમાં આવવાનું પાછું ભાડું થાય ને? તો કે તું રિક્ષા છોડી દે, હું ચલાવી લઈશ. તો આમ એ નીકળ્યા તો શેના માટે હતા કે ઘરની સામે એક પંખી હતું નીલકંઠ, એ ઉડી ગયું. તો હવે એમને શંકા પડી છે કે આ નીલકંઠ ક્યાં ગયું? જુઓ, પતિ પત્ની નીલકંઠને ખોળવા જાય છે અને એમ કરતાં કરતાં નીલકંઠ પંખી ક્યાંય દેખાતું નથી ગામમાં. તો એમને થાય છે કે નીલકંઠ આકાશમાં જતું રહ્યું. તો હવે આકાશમાં કઈ રીતે? તો કે રિક્ષા લઈને જઈશું, કોઈ વાદળ ઉપર બેઠું હશે, આપણે એને મનાવીને પાછું લઈ આવીએ. આ બધી જે કલ્પના લોક છે એના દ્વારા એમને કંઈ, આપણને ખબર છે કે રિક્ષા ના જાય આકાશમાં, પણ એમના દ્વારા લેખકને આટલું જ બતાવવું છે કે એક પક્ષીનો પણ અભાવ આ કુટુંબને કેવો લાગે છે. મને યાદ છે કે જ્યારે ડુબાણમાં કે ડેમ બને ત્યારે આદિવાસીઓને ઘર ખાલી કરવાનું, ગામ ખાલી કરવાનું આવે. એક સાહેબે નોંધ્યું કે ભાઈ તમારા ઘરમાં કેટલા માણસો છે? એટલે એણે કહ્યું કે 4. ઓકે, ચાલો 4 જણની વ્યવસ્થા થઈ જશે. ત્યારે એને આદિવાસીએ કહ્યું કે સાહેબ 4 નહીં, અમે તો 400 રહીએ છીએ. કેમ? તો કે આ ખિસકોલી પણ અમારી બેનપણી છે, આ ઝાડને ક્યાં આપશો તમે અમને ત્યાં? તો આ જે એમનું જીવન હતું પર્યાવરણ સાથેનું, એ જ વાત અહીંયા છે કે એક નીલકંઠ પંખી જો જતું રહે તો આ દંપતીને ગમતું નથી. પેલો ઝાડ ઉપર ગયેલો છોકરોની ચિંતા હોય એમને સતત, અને એના બાપ વિદુર છે, એનો બાપ, તો એની સાથે એને મેળાપ કરી આપે છે. રઘુ જેમ પેલી છોકરીઓને નેલ પોલિશ કરી આપે એમ રઘુવીર પ્રસાદ આજુબાજુના છોકરાને ગણિત શીખવે. અને ગણિત શીખવે ત્યારે ઘણીવાર શું થાય, એ ગણિત શીખવતા હોય ત્યાં
ગાય પોદળો કરી જાય. એમને એમ થાય કે સાલું, કારણ કે આ વીજળીનો થાંભલો ખસેડી શકાત તો કેટલું સારું હતું, તો અમે ખસી જાત, ગાયને ભલે જ્યાં જવું હોય ત્યાં જાય. આમ દરેકમાં એ દુઃખ ના અનુભવે. એમને એમ થાય કે વીજળીનો થાંભલો ખસેડી શકાતો હોત તો છોકરાઓને હું જરા દૂર ભણાવવા લઈ જાત. એટલે આખી નવલકથામાં, ત્રણેય નવલકથાઓમાં મેં સતત જોયું છે કે કઈ રીતે રસ્તો કાઢવામાં આવે છે. તમે પરિસ્થિતિની વચ્ચે ગૂંગળામણ તો અનુભવો છો, પણ એ ગૂંગળામણમાંથી રસ્તો કાઢો. અને રસ્તો કાઢવા માટે કોઈ મોટી ક્રાંતિની જરૂર નથી, આજુબાજુના સહકારથી જે કંઈ થઈ શકે. તો એ પ્રકારનું એક ફિલસૂફી એમની આ કૃતિઓમાં છે. હું આશા રાખું છું કે આ નિમિત્તે આપ સૌ આ કૃતિઓમાંથી પસાર થાઓ અને તમે ચોક્કસપણે, મને જેમ ગમી છે એમની કૃતિઓ, આપણા માટે સદભાગ્ય છે કે આ એમની એક કૃતિ ગુજરાતીમાં મળી છે અને એ પણ તમે વાંચી શકો. ભારતીય સાહિત્ય અકાદમીએ પ્રગટ કરી છે અને હિન્દી તો આપણે સૌ વાંચતા જોઈએ છીએ. નૌકર કી કમીજ, ખિલેગા તો દેખેંગે અને દીવાર મેં ખિડકી રહેતી હતી. આ ત્રણેય નવલકથાઓ, બે નવલકથા તો ખૂબ નાની છે એટલે તમે વાંચી શકશો અને તમને આશ્ચર્ય થશે કે એક આવા ખૂણે બેઠેલા લેખક કઈ રીતે વૈશ્વિક બન્યા છે અને એમનું દર્શન આજે આપણને ઉપયોગી છે. એમણે આમ તો વિનોદ કુમાર શુક્લ પોતે જ વિવેચનને બહુ માનતા નથી. ઘણા લેખકો આવું રીતે હોય છે, કારણ કે એમને એમ છે કે મેં કૃતિ લખી પછી એને જે થાય તે ખરું, જેને ગમે તે ખરી. અને એ રીતે એમણે પણ એમની રચનાઓમાંથી પસાર થતાં એક વસ્તુ ચોક્કસ અનુભવાય છે કે એક વાક્યની ચેકભૂસ એમણે એવી કરી છે કે બધા વાક્યો વજનદાર છે. એક એની સરળતા છતાં ગૂઢ મર્મથી ભરેલા છે અને પરિણામે લખવા ખાતર લખાયેલા એ વાક્યો નથી. આ ગૂઢ અને મર્મી લેખકને આ નિમિત્તે મને લાગે છે કે આ જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો એટલે એમનો એક વાચક વર્ગ વધવાનો છે અને આવા લેખકનો વાચક વર્ગ વધશે તો સાહિત્યનું જે કૌશલ છે અને સાહિત્યનું જે દર્શન છે આ બંને વ્યાપક બનશે. અને હું ઈચ્છું છું કે આવા લેખકો ભારતમાં વધુ પ્રચલિત થાય, વધુ વંચાતા થાય તો આપણે આપણી આધુનિકતા શોધી શકીશું. અને ગ્લોબલાઇઝેશનના, વૈશ્વિકીકરણના દિવસોમાં આની બહુ જ જરૂર છે, કારણ કે આપણે આજે તો એવી જગ્યાએ આવી ગયા છે કે બ્રાન્ડ નેમ્સ વગર ચાલતું નથી. ઠંડા મતલબ કોકાકોલા છે, ઠંડાનો મતલબ શીતલ છે ભાઈ, અને આપણું માટલાનું પાણી પણ શીતલ છે. એના માટે જો તમે અત્યારે ખાલી જગ્યા પૂછો છોકરાઓને ઠંડા મતલબ ખાલી જગ્યા, તો મોટા ભાગના લખશે કોકાકોલા. તો આ જો જીવન હોય તો આ કોર્પોરેટ જીવન છે અને આ કોર્પોરેટ જીવન 145 કરોડની પ્રજાને ગુમરાહ કરશે. એના કરતાં બહેતર છે આપણું માટલીનું પાણી. તો કારણ કે એ જે કિટકેટ અને સુખડી, દાદીમાની સુખડી એ કિટકેટ કરતાં કેટલી વજનદાર છે. આ જ વાતો એમાં પડી છે. જ્યારે માં પેલા રોટલા કરીને મોકલે છે ત્યારે હું જોઉં છું કે એ બંને જણા એટલા ખુશ થઈ જાય છે કે ઘરના રોટલા આવ્યા. આજે તો આપણને રોટલો લઈને નિશાળ જતાં શરમ આવે છે, કારણ કે ત્યાં બધું જુદું પાસ્તા હોય એમ કહેવાનું. તો આ જે ગ્લોબલાઇઝેશનના જમાનામાં, વૈશ્વિકીકરણમાં કેવા લેખકોની જરૂર છે એ સંદર્ભે પણ મને વિનોદ કુમાર શુક્લ યોગ્ય લાગ્યા છે. અને આવા લેખકોને પુરસ્કાર આપીને ભારતીય જ્ઞાનપીઠે બહુ જ મોટું કામ કર્યું છે એમ હું માનું છું અને આશા રાખું છું કે ગુજરાતમાં પણ આના વાચકો વધે. આ નિમિત્તે મને જે તક આપી એ માટે હું વિશ્વકોશનો આભાર માનું છું. એના તમામ કર્મચારીઓએ પણ મને જે સાથ સહકાર આપ્યો એ બદલ એમનો પણ આભાર માનું છું અને આશા રાખું છું કે હું આપને વિનોદ કુમાર શુક્લનો યોગ્ય પરિચય આપી શક્યો હોઈશ.